નમસ્કાર દર્શક મિત્રો, અફઘાનિસ્તાનની પરિસ્થિતિથી આપણે સૌ વાકેફ છીએ. ભારતને લાગે વળગે છે ત્યાં સુધી ખૂબ મોટું રોકાણ ભારતે અફઘાનિસ્તાનમાં કર્યું છે. પરિસ્થિતિએ જે પલટો લીધો છે તે જોતા ભારતીય વિદેશ નીતિ કઈ દિશામાં જવી જોઈએ તે અંગે અનેક તર્ક વિતર્કો ચાલે છે. હજુ ગઈકાલ સુધી સોશિયલ મીડિયા અને કેટલીક સમાચાર ચેનલોમાં તાલિબાન સાથે વાત કરવા અંગે આક્રોશપૂર્ણ પ્રતિભાવો મૂકવામાં આવતા હતા. ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ શું છે એની ચર્ચા આપણે આજે કરવી છે. તાલિબાનોએ અમેરિકા તેમજ બીજી વિદેશી સત્તાઓને 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાન છોડી જવા જણાવ્યું હતું. તેના એક દિવસ પહેલા અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દીધું છે. પાછળ મૂકેલા શસ્ત્ર સરંજામમાંથી મહત્વના સ્પેરપાર્ટ્સ કાઢી લઈને અથવા ઇલેક્ટ્રોનિક સર્ક્યુટરીને નકામી બનાવી દઈને આ શસ્ત્ર સરંજામ મહદઅંશે ન વાપરી શકાય તે પ્રકારનો નકામો કરી દેવામાં આવ્યો છે. અમેરિકા વિદાય થતાં જ તાલિબાન ચિક્કાર ભરેલી ગાડીઓમાં ખડકાઈને એરપોર્ટ પહોંચી હવામાં ગોળીબાર કરી પોતાએ યુદ્ધ જીતી લીધું હોવાનો વિજયોત્સવ મનાવ્યો હતો. આમ અફઘાનિસ્તાન હવે સંપૂર્ણપણે તાલિબાનની હુકુમત હેઠળ આવી ગયું છે. 15મી ઓગસ્ટ એટલે ભારતનો સ્વાતંત્ર્ય દિન. બરાબર એ જ દિવસે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાનની સેનાએ કબજો જમાવ્યો. ત્યારથી આજ દિન સુધી આપણું સોશિયલ મીડિયા અને આ હું વાંચી રહ્યો છું તે ના એક દિવસ પહેલા એટલે કે 31મી ઓગસ્ટ સુધી ભારતની ચેનલો, મોટાભાગની ચેનલો ગળા ફાડી ફાડીને કહેતી હતી કે જે લોકો તાલિબાન સાથે વાતચીત કરવાની સલાહ આપે છે તેઓ આ દેશના ગદ્દારો છે. પણ રાજનીતિ આવા બુમબરાડા પર નથી ચાલતી. રાજનીતિ અથવા કૂટનીતિ, જેને આ કિસ્સામાં આપણે વિદેશ નીતિ પણ કહીએ છીએ, તે જે તે દેશની સરકાર પોતાના દેશના ટૂંકા તેમજ લાંબા ગાળાના હિતોને લક્ષ્યમાં રાખીને નક્કી કરે છે. એમાં કોઈ લાગણીના વિવલાવેડા નથી ચાલતા. આ વાત 31મી ઓગસ્ટ 2021ના સમાચાર પ્રમાણે સાચી પડી છે. ભારત સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રેસ નોટ મુજબ ભારતના કતાર ખાતે સ્થિત દોહાના રાજપૂત દીપક મિત્તલ દોહામાં આવેલી તાલિબાનની પોલિટિકલ ઓફિસના વડા શેર મોહમ્મદ અબ્બાસી સ્ટેગ્ઝીને મળ્યા. આ મીટિંગ ભારતીય દૂતાવાસ દોહા ખાતે તાલિબાન પાસેથી મળેલી વિનંતીના અનુસંધાને ગોઠવવામાં આવી. ચર્ચાઓના કેન્દ્ર સ્થાને સેફટી, સિક્યોરિટી અને અફઘાનિસ્તાનમાં ફસાયેલ ભારતીય નાગરિકો, ખાસ કરીને લઘુમતીઓ જેમને ભારતની મુલાકાતે આવવું છે તેમના અંગેની બાબતો રહી. આપણા રાજદૂત મિત્તલે અફઘાનિસ્તાનની ધરતી ભારત વિરોધી પ્રવૃત્તિ અથવા તો આતંકવાદ માટે કોઈપણ રીતે ન વપરાય તે બાબતે ભારતની ચિંતા વ્યક્ત કરી અને ચર્ચાઓને અંતે તાલિબાનના પ્રતિનિધિએ આપણા રાજદૂતને ખાતરી આપી કે આ મુદ્દા અંગે તાલિબાન હકારાત્મક રીતે વિચારશે. આમ અત્યાર સુધી આપણે ત્યાં સોશિયલ મીડિયામાં અને ટેલિવિઝન ચેનલોમાં તાલિબાનને વિલન ચિતરીને તેમની સાથે વાત કરનારને પણ દેશદ્રોહી ગણવાયા તેવી જે કાગારો મચી હતી તેનો ભારત સરકારે જ પોતાની તાલિબાન સાથેની ચર્ચાની શરૂઆત કરી છેદ ઉડાડ્યો. એ વાત પ્રસ્થાપિત થઈ કે આપણા બહુ મોટા પાયે હિતો અફઘાનિસ્તાન સાથે સંકળાયેલા છે, ત્યારે
ત્યાં જેના પ્રભાવથી સરકાર સ્થપાવવાની છે તે તાલિબાન સાથે વાતચીત અને રાજનીતિક ચેનલ થકી જે કંઈ થતું હોય તે કર્યા સિવાય આ હિતો જાળવી શકાય નહીં. આ અગાઉ પણ થોડા દિવસો પહેલા જ્યારે તાલિબાન મુદ્દે આ જ ચેનલ પરથી ચર્ચા થઈ ત્યારે પાશ્ચાત ભૂમિકામાં અથવા તો બેકડોર ચેનલ જેને કહેવાય એ ચેનલ થકી તાલિબાન સાથે વાત કરવા માટે ભારતે આગળ આવવું જોઈએ તેવો સર્વાનુમતે મત વ્યક્ત થયો હતો. ટૂંકમાં રાજનૈતિક કૂટનીતિ એ આવેશ કે આવેગનો વિષય નથી, પણ શતરંજની માફત પોતાના નિર્ધારિત ધ્યેયની સિદ્ધિ માટે ઠંડા કલેજે અમલમાં મૂકાનારી વ્યૂહરચના છે. અને એટલે અહીંયા સોશિયલ મીડિયાના ધમપછાડા કરવાથી અથવા તાલિબાનની સાથે કોઈ પણ પ્રકારનો સંવાદ દેશદ્રોહ છે એવા બૂમ બરાડા પાડવાથી કોઈનું ભલું થવાનું નથી. એ વાત ભારત સરકારે સ્પષ્ટપણે પોતાના દોહા સ્થિત રાજદૂત સાથે તાલિબાનના પ્રતિનિધિના ચર્ચાની શરૂઆત કરી અને એ મુજબનો મેસેજ આપ્યો છે. ત્યારે આજે આપણે ચર્ચા કરવી છે કે ભારતે શા માટે અફઘાનિસ્તાનમાં જે હવે સત્તા પક્ષ તરીકે બેસવાનું છે તે અથવા જેના મહદઅંશે પ્રભાવમાં અફઘાનિસ્તાનની સરકાર અથવા અફઘાનિસ્તાનની હવે પછીની સત્તા ચાલવાની છે તે બાબતે શા માટે પોતે સતર્ક રહી અને સંવાદ ચલાવવો જોઈએ. જે લોકો સંવાદના વિરોધી છે એમને મારે ગાંધીજીની જે ફોર્મ્યુલા છે જેના ઉપર 100 વર્ષ સુધી મજૂર મહાજન ચાલ્યું તે વિવાદનો ઉકેલ કરવા માટે પહેલા સંવાદ અને સંવાદથી જો વિવાદ ન ઉકલે તો લવાદ, આ ફોર્મ્યુલા મજૂર મહાજન અને મિલ માલિકો વચ્ચેના વિવાદોમાં હંમેશા કામ લાગી અને એના કારણે મજૂરો અને માલિકોના સંબંધો શાંતિપૂર્ણ રહ્યા. જીનીવાની આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાએ પણ આ સિદ્ધાંત સ્વીકાર્યો. ત્યારે આપણે જે કંઈ વિચારતા હોઈએ તે આપણો વ્યક્તિગત વિચાર હોઈ શકે, પણ દેશની રાજનીતિ એ દેશના ટૂંકા અને લાંબા ગાળાના હિતોને લક્ષ્યમાં લઈને ચાલે છે. એ વાત આપણે સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ. ત્યારે હવે પછી તાલિબાન સાથેના આપણા સંબંધો, અફઘાનિસ્તાન સાથેના આપણા સંબંધો કેવા હોવા જોઈએ એ અંગેની ચર્ચા આજે બે નિષ્ણાતની પેનલ સાથે આપણે કરવાના છે. આ બેમાંથી એકેય પરિચયના મોહતાજ નથી. ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો બંનેને સુપેરે જાણે છે. એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા એનએચએલમાંથી ડોક્ટર બન્યા બાદ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયા. માઇક્રોબાયોલોજી સાથે કેતનભાઈએ બીએસસી પણ કર્યું છે. સંરક્ષણ મંત્રાલયમાં કામગીરી કરી ચૂક્યા છે. એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના તેઓ શ્રી એલ્યુમની છે. એક રાજનયિક તરીકે તેમણે ઘણા બધા વિદેશ નીતિને લગતા પ્રશ્નો એ હલ કરવામાં અથવા તો ખૂબ નજદીકથી એને જોઈને એના ઉકેલો શોધવામાં મદદ કરવાનું કામ કર્યું છે. બીજા પેનલિસ્ટ છે આજના આપના ડોક્ટર આરાધના તલવાર, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ફોર વેસ્ટ એશિયન સ્ટડીઝમાંથી આરાધનાજીએ પીએચડી કર્યું છે. સિરિયાની ફોરેન પોલિસી પર તેમનો ઊંડો અભ્યાસ છે. દૂર પૂર્વ, જેને મિડલ ઇસ્ટ કહીએ છીએ આપણે, મધ્ય પૂર્વના દેશોના સંબંધો અને વિદેશ નીતિના તેઓ શ્રી નિષ્ણાત છે. આમ વિદેશ નીતિ સાથે જેને સીધો પનારો પડી શકે એ વિષય નિષ્ણાતોની આ પેનલ છે. અને ત્યારે આપણે એમની પાસેથી અપેક્ષા રાખી શકીએ કે આજની તારીખે અફઘાનિસ્તાનમાં જે ચાલી રહ્યું છે
અને દોહામાં ભારતે જે અફઘાનિસ્તાનના તાલિબાન સાથે મંત્રણાની શરૂઆત કરી, ઓફકોર્સ એ માટેનું કેણ ત્યાંના દોહા સ્થિત તાલિબાનના પ્રતિનિધિ તરફથી આવ્યું હતું, પણ મંત્રણાના દરવાજા હંમેશા ખુલ્લા રહેવા જોઈએ. આ વાત આપણે મહાભારતમાં જોઈએ તો પણ કૌરવો માનવાના નથી એ પાકી ખાતરી હોવા છતાં પોતાનું દૂતકર્મ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ કૌરવ સભામાં ગયા હતા. અને છેવટે અડધું રાજ્ય નહીં તો પાંડવોને 5 ગામડા આપો તો પણ પ્રશ્ન ઉકલી જશે, ત્યાં સુધીની દરખાસ્ત તેમણે કરી હતી. અને ચર્ચાઓ પડી ભાગી, અને ચર્ચાઓ પડી ભાગ્યા પછી જ્યારે વિવાદ કોઈ પણ વકરે છે, સંવાદ અને સમાધાનના બારણા બંધ થઈ જાય છે, ત્યારે મહાભારત થાય છે. અને આ મહાભારતમાં સર્વનાશ સિવાય બીજો કોઈ ઉકેલ આવતો નથી એવું અમેરિકાએ અત્યાર સુધી એણે જ્યાં જ્યાં અડપલા કર્યા, એ પછી વિયેતનામ હોય, સિરિયા હોય, અફઘાનિસ્તાન હોય કે ઈરાક હોય, સપાટી પર ઉભરીને આવ્યું છે. બીજું, અમેરિકા 15 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષના સહવાસ પછી પણ હાથ છોડીને પોતાના મત પ્રમાણે જે કંઈ યોગ્ય લાગે તે કરવા માટે સ્વતંત્ર રહીને વર્તે છે, એ વાત અમેરિકાએ ફરી એકવાર પુરવાર કરી છે. અંગ્રેજીમાં જેને કહી શકાય કે અમેરિકા ઇઝ નોટ અ રિલાયબલ કન્ટ્રી ઓર રિલાયબલ પાર્ટનર એઝ ફાર એઝ ધીઝ કાઇન્ડ ઓફ ઓક્યુપેશનલ આર્મીઝ જોબ ઇઝ કન્સર્ન. અફઘાનિસ્તાનને ભગવાન ભરોસે છોડી અને 31મી ઓગસ્ટ આવે એના એક દિવસ પહેલા અમેરિકા અફઘાનિસ્તાનમાંથી હટી ગયું છે. ત્યારે હવે શું, એ મુદ્દે આપણે આજની પેનલ સાથે ચર્ચા કરીશું. કેતનભાઈ, ફોર અ ચેન્જ આ વખતે ચર્ચાની શરૂઆત આપથી કરવી છે. તાલિબાનના હવાલે અફઘાનિસ્તાનને છોડીને અમેરિકનો ઉડી ગયા, પરિણામે અફઘાનિસ્તાન અત્યારે સંપૂર્ણપણે અરાજકતાના હવાલે છે, એમ કહીએ તો એમાં જરા અતિશયોક્તિ નથી. ત્યારે ભારતે અહીંયા ભારતમાં જે ભેજાબાજો એમ કહેતા હતા કે તાલિબાન સાથે વાર્તા કરવી એ દેશદ્રોહનું કામ છે અને કોઈ હિસાબે વાર્તા નહીં થવી જોઈએ, એના બદલે તાલિબાનની વિનંતીને માન આપીને દોહામાં તાલિબાનના પ્રતિનિધિ સાથે આપણા ભારતીય એલચીએ ચર્ચા કરી છે. અને ચર્ચામાં એ જ મુદ્દા દોહરાવ્યા છે કે અફઘાનિસ્તાનની ધરતીનો આતંકવાદ માટે ઉપયોગ નહીં થવો જોઈએ, ત્યાંની લઘુમતીઓ છે એને ભારત આવું હોય તો આવવા દેવી જોઈએ, અને ભારત અને અફઘાનિસ્તાન સાથેના સંબંધો શાંતિપૂર્ણ રહે તે રીતે બંને દેશોએ એકબીજાના સંબંધો આગળ વધારવા જોઈએ. આપને શું લાગે છે આ અંગે? આપણે લાસ્ટ ડિબેટમાં જે વાત થઈ હતી કે વાત તો કરવી પડશે, અને મેં કહ્યું હતું કે 31મીએ બિડેનનું જે અમેરિકાનું રિએક્શન પૂરું થશે પછી એ પહેલી વાર વ્યવસ્થિત સ્ટેટમેન્ટ આપશે. દિવાલ પર લખેલી વસ્તુ હતી કે તાલિબાને ટેક ઓવર કર્યું છે એટલે હવે એક આપણે એને નોન સ્ટેટ ના કહી શકીએ. સૌથી અગત્યની વસ્તુ એ છે કે દીપક મિત્તલ અને શેર મોહમ્મદ અબ્બાસ કાનકેજીની જે મિટિંગ થઈ એ તાલિબાનના કહેવાથી થઈ, એટલે તાલિબાન એ જે છે એ ત્યાંના બહુ મોટા લીડર નથી. પહેલી વસ્તુ એ ત્યાંની દોહા પોલિટિકલ ઓફિસના હેડ છે. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે એ ઇન્ડિયામાં 80sમાં ઇન્ડિયન મિલિટરી એકેડેમીમાં એમણે અભ્યાસ કર્યો છે, પણ 1996માં જ્યારે ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર હતા ત્યારે પણ વાત કરવાની એ લોકોએ વિનંતી કરી હતી, જે આપણે સ્વીકારી નથી. તાલિબાન સાથેની જે વાતચીત છે એ આપે જે કહ્યું એ બધું જે નિષ્ણાતો કે વોટ્સએપ પર ને એ બધું છે એ પહેલેથી જ લાગતું હતું કે એમાં કોઈ તથ્ય નથી અથવા એના પર કોઈ વ્યવસ્થિત અભ્યાસ થયા વગરની વાતચીત છે. આપણે માટે અગત્યની વસ્તુ હવે અમેરિકાએ જે કહ્યું છે એ રહેશે. 20મી ઓગસ્ટે આપણા જે ફોરેન મિનિસ્ટર હતા અમેરિકાથી પાછા આવ્યા ત્યારે એ દોહામાં શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીને મળતા આવ્યા હતા. આપણે તાલિબાન સાથે જ્યારે સૌથી પહેલી ઇનોગ્રલ ટોક થઈ ત્યારે આપણા ફોરેન મિનિસ્ટરે એમને એ મિટિંગ વર્ચ્યુઅલી અટેન્ડ કરી હતી.
એટલે આમ જોવા જઈએ તો છેલ્લા 1 વર્ષથી ખબર હતી કે ધીમે ધીમે તાલિબાન ટેક ઓવર કરશે, પણ સૌથી મહત્વનો મુદ્દો એ થયો કે તાલિબાન આટલું જલ્દી ટેક ઓવર કરશે, અબ્દુલ ગની ભાગી જશે અને આખું લશ્કર અફઘાનિસ્તાનનું અદ્રશ્ય થઈ જશે એવી કોઈને પણ આશા નથી. એટલે હવે અત્યારે આપણી પાસે સૌથી અગત્યનો મુદ્દો એ છે કે જે આપે કહ્યું કે સેફટી, સિક્યોરિટી અને ઇન્ડિયન નેશનલ માઇનોરિટી ને પાછા લાવવાના. એના સ્ટેટમેન્ટમાં એક રાઇડર છે કે વી વિલ થિંક પોઝિટિવલી, અમે સકારાત્મક રીતે વિચારીશું, કે જેને આપણે 100% એશ્યોરન્સ કહેવું એ થોડું મુશ્કેલ છે. એટલે આપણે વાતચીત તો ચાલુ રાખવી પડશે, કારણ કે જે બિડેને કહ્યું છે પહેલી વાર અમેરિકાની ફોરેન પોલિસી 60 વર્ષમાં બદલાઈ રહી છે. અને એક બહુ મહત્વનો મુદ્દો છે, કારણ કે આમાં જે 2 યુએન સિક્યુરિટી કાઉન્સિલના રેઝોલ્યુશન હતા 1267 ને 1373, એમાં એ લોકોએ કહ્યું હતું કે તાલિબાન અને અલ કાયદા માટે ફ્રીઝિંગ એસેટ, એટલે અમેરિકાએ એસેટ તો ફ્રીઝ કરી છે, પણ જે છેલ્લું રેઝોલ્યુશન હમણાં પાસ થયું 2593, એની અંદર તાલિબાનનું 5 વાર નામ લખ્યું છે, પણ ક્યાંય એમને આતંકવાદી નથી કહ્યા. એ સૌથી અગત્યની વસ્તુ છે. આ જે રેઝોલ્યુશન હતું એ અમેરિકા, ફ્રાન્સ અને યુકે સ્પોન્સર કર્યું, પણ ચાઇના અને રશિયા એબસન્ટ રહ્યા છે. રશિયાનું કહેવું એમ છે કે આમાં ટેરરિઝમ વિશે પ્રોપર ડિસ્કશન નથી થયું, અફઘાનિસ્તાનનું બ્રેન ડ્રેન થશે એનું શું થવું જોઈએ, અને ઇકોનોમિક અને હ્યુમેનિટેરિયન એડ વિશે કોઈ વાતચીત બરોબર થઈ નથી, અને અમેરિકાએ ફંડ ફ્રીઝ કર્યા છે. એટલે એનો અર્થ કે અમેરિકા અને ચાઇનાએ ઓપન એન્ડેડ રાખ્યું છે. એક તો વોટ્સએપ પર આપણે ઘણીવાર જોયું હશે કે ઇન્ડિયા યુએન સિક્યુરિટી કાઉન્સિલનું પ્રેસિડેન્ટ છે. આ પ્રેસિડેન્ટશીપ રોટેટિંગ હોય છે, એટલે 31મી ઓગસ્ટે આપણી પ્રેસિડેન્ટશીપ પૂરી થઈ ગઈ. આપણા ફોરેન સેક્રેટરી ગયા હતા, આ રેઝોલ્યુશન પાસ થયું, એમાં અગત્યની વસ્તુ એ કહી છે કે અફઘાનિસ્તાનની જમીનનો કોઈ પણ દુરુપયોગ આતંકવાદ કે ત્યાં કોઈ આતંકવાદી સંગઠનો માટે નહીં થવા દે. ને બીજી અગત્યની વસ્તુ એ છે કે જે કંઈ શરણાર્થીઓ છે, જે લોકોએ અફઘાન ગવર્મેન્ટને પહેલા મદદ કરી હતી, એ લોકોને કોઈ મુશ્કેલી વગર જવા દેશે. એટલે આ તો યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં આપણો રોલ હવે વી આર વન ઓફ ધ મેમ્બર, આપણી પ્રેસિડેન્ટશીપ પૂરી થઈ ગઈ. એટલે આપણા માટે અગત્યની વસ્તુ એ છે કે આપણે વાતચીત તો કરવી જ પડશે, કારણ કે એમાં 3 વસ્તુ છે. એક, આપણા જે ઇન્ડિયન છે એ પાછા આવવા માંગતા હોય એ વિના કોઈ પણ અડચણ વગર પાછા આવે. આપણા પ્રોજેક્ટ છે એ આપણા $3 બિલિયન છે, પણ એ પ્રોજેક્ટના મોટાભાગના પ્રોજેક્ટ તો ચાલુ રહી શકે એવા છે. પણ તાલિબાને એ પણ કહ્યું છે કે અમે હ્યુમેનિટેરિયન એડ પ્રોજેક્ટ તમને પૂરા કરવા માટે આમંત્રણ આપીએ છીએ. પણ ત્રીજી અગત્યની વસ્તુ છે, અને એ આપણે માટે સૌથી અગત્યની વસ્તુ છે જીઓ સ્ટ્રેટેજિક, કે હવે આ જે દૂરી થઈ છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ચાઇના, રશિયા અને ઈરાન, તો ચાઇનાએ અને રશિયાનું માનવું એવું છે કે એ લોકો શાંઘાઈ કોઓપરેશનમાં હવે મિટિંગ કરશે, તો એ મિટિંગમાં ઈરાનને એ લોકો પરમેનન્ટ મેમ્બર બનાવવા માંગે છે. એટલે મને લાગે છે કે દોહામાંથી અમુક મંત્રણાઓ શાંઘાઈ કોઓપરેશનમાં પણ શિફ્ટ થઈ શકે. જ્યારે સૌથી પહેલી મિટિંગ થઈ હતી અને એ પછી જે છેલ્લી મિટિંગ થઈ કે જે ટ્રોયકા પ્લસ કહે છે, અમેરિકા, રશિયા, ચાઇના અને પાકિસ્તાન, એ લોકોએ જે છેલ્લી મિટિંગ થઈ આમના જે અફઘાનિસ્તાનમાં ઘની સરકાર પછી એમાં પાકિસ્તાન પણ હાજર હતું. એ વખતે રશિયાના જે એમના રિપ્રેઝેન્ટેટિવ છે એમનું સ્ટેટમેન્ટ બહુ અગત્યનું છે. એમણે કહ્યું હતું કે ભારતે પ્રેગ્મેટિક, એટલે કે દરેક વસ્તુનું પ્રોપર રીતે ધ્યાન રાખી અને જાતે નિર્ણય લેવો. આપણા પ્રાઇમ મિનિસ્ટરની પુટિન જોડે વાત થઈ છે. રશિયાનું એવું માનવું છે કે નાઉ સેન્ડ ઇઝ શિફ્ટેડ ઇન અફઘાનિસ્તાન, સો જે નેબરિંગ કન્ટ્રી છે એ લોકોનું વધારે મહત્વ રહેશે. અને એ સ્વાભાવિક છે, કારણ કે ચાઇનાના ઇન્ટરેસ્ટ ત્યાં આગળ વધારે છે, રશિયાના છે. પાકિસ્તાનમાં બ્રિટનના ફોરેન મિનિસ્ટર જવાના છે. પાકિસ્તાનની બોર્ડર ખુલી ગઈ છે, અફઘાન પાકિસ્તાનથી પાછા પણ જઈ રહ્યા થોડા ઘણા. તો પાકિસ્તાનનો રોલ એ છે કે પાકિસ્તાને કહ્યું કે અમારી પાસે 40 લાખ તો શરણાર્થીઓ છે, એટલે પાકિસ્તાન, યુરોપિયન યુનિયન અને અમેરિકા અને બીજા દેશોમાંથી મદદ મેળવવા માટે પ્રયત્ન કરશે. પાકિસ્તાન એક બહુ મહત્વનો ભાગ ભજવશે. એટલે આપણી પાસે એક રસ્તો છે કે આપણે અફઘાનિસ્તાન સાથે વાત કરવી પડશે. આપણા મિત્ર દેશો રશિયા અને અમેરિકા અને યુરોપિયન યુનિયન, એ લોકો શું પગલાં લે છે. એમાં સૌથી અગત્યની વસ્તુ એ રહેશે કે યુરોપિયન યુનિયન અને અમેરિકા એ શું પગલાં લે છે,
એના પ્રમાણે આપણે તાલિબાન, મને લાગે છે કે 5-6 મહિના સુધી થોડા ઘણા એ લોકોનું અત્યારે ગવર્મેન્ટ થઈ નથી, પણ મને લાગે છે 2 કે 3 દિવસમાં એ લોકો એમની ગવર્મેન્ટ ડિક્લેર કરી દેશે. 15માં એમની મિટિંગ ચાલે છે. અહમદ મસૂદનો જે સન છે એ પંસીર વેલીમાં અત્યારે આને કહેવાય કે પાવર બ્રોકરિંગ, એટલે એમને કેટલી સત્તામાં ભાગ મળે છે એના માટેની આ એ છે. અને અગત્યની વસ્તુ એ છે કે જે બાદશાહ ખાન 76 કિલોમીટરની ચાઇનાની જે બોર્ડર છે એમાં ત્યાં આગળ એક ઈસ્ટ તુર્કિસ્તાન ઇસ્લામિક મુવમેન્ટ છે કે જે ચાઇના માટે પ્રોબ્લેમેટિક થઈ શકે. એ લાસ્ટ ટાઈમ તાલિબાને કેપ્ચર નથી કરી, પણ આ વખતે તાલિબાન પાસે છે. એટલે તાલિબાનની જે ગવર્મેન્ટ બનશે એમાં નોર્ધન એલાયન્સને, આપણે જે ઘણા સમાચાર અને એમાં સાંભળે છે, મને લાગે છે કે નોર્ધન એલાયન્સને એ લોકો એમનો પ્રદેશ જાળવી શકે, પણ એમાં કોઈ પણ મોટી સત્તા એમાં વચ્ચે પડશે નહીં. જે એમના એક્ટિંગ પ્રેસિડેન્ટ જાતે બને છે અબ્દુલ સલાહ, એ કહે છે કે ભારતે વાતચીત ના કરવી જોઈએ, પણ આપણે આપણા દેશના મુદ્દાઓને ધ્યાન રાખીને, જીઓ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્સ છે. અને એમાં પણ અગત્યની વસ્તુ એ છે કે બિડેને જે સ્ટેટમેન્ટ કાલે આપ્યું, કે મેં કહ્યું હતું કે 31મી પછી એ બિડેન સ્ટેટમેન્ટ આપશે, એ ખૂબ જ મહત્વનું છે. બિડેને બહુ ક્લિયરલી કહ્યું છે કે આ મારું પગલું મેં જે ભર્યું એ ખૂબ જ સારું પગલું ભર્યું છે, એના સિવાય અમેરિકા પાસે બીજો કોઈ ઉપાય જ નહોતો. બિડેને કન્ટિન્યુઅસના ઇલેક્શનમાં પણ કહ્યું હતું. અને બિડેનનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ફોરેન પોલિસીમાં કોઈ પણ દેશની અંદર આપણે લશ્કર મોકલીને દોડ ધાપણ કરવાની કોઈ જરૂર નથી. એ એમણે નો નોનસેન્સ ટર્મમાં કહ્યું. અને એ વસ્તુ આપણે માટે પણ અગત્યની છે કે અમેરિકાની ફોરેન પોલિસીમાં હવે એ લોકો બુશ, કે જે ઈરાકમાં 2006માં ગયા હતા, એમાં એક અગત્યનું ડિસિઝન હતું કે હિલરી ક્લિન્ટને વોટ કર્યો હતો, તો એ ઓબામા એમાં પ્રેસિડેન્ટ બન્યા અને હિલરીને નુકસાન થયું. તો બિડેને કન્ટિન્યુઅસ પહેલેથી જે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાંથી પાછા આવી જવું જોઈએ. અને એમને જે મુદ્દા છે અત્યારે CNN કે મોટાભાગની જે ચેનલો છે એ ઉહાપો કરે છે, પણ એમની પાસે કોઈ જે એમના એક્સપર્ટ આવે છે ઉપાય નથી. અને આ સ્પીચ પછી મોટાભાગના એક્સપર્ટ કહે છે કે આ એકદમ બરોબર પગલું હતું, કારણ કે $300 મિલિયન રોજનો ખર્ચો હતો, કે જે અમેરિકા માટે બહુ મોટો ફાઇનાન્શિયલ લોસ હતો. પણ બીજી એક અગત્યની વસ્તુ એ કહી કે જે વોર વેટરન, એ લોકો અત્યારે વધારે પડતો ઉહાપો કરે છે, પણ અમેરિકામાં રોજના 18 વોર વેટરન સુસાઇડ કરે છે. એટલે એણે કહ્યું કે અમેરિકાનો કોઈ પણ નાગરિક કે કોઈ પણ સૈન્યનું આવી રીતે મૃત્યુ થાય અને આની અંદર આપણે અટવાઈ જઈએ, એ હવે ભવિષ્યમાં અમેરિકા નહીં કરે. કેતનભાઈ, કમ ટુ યુ. હું ફરી પાછો આપની પાસે આવીશ. સમય થયો છે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટેનો, સો આઈ એમ સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, પણ રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો. તાલિબાન અને તાલિબાની શાસન અને ભારત, કેવા સંબંધ હોવા જોઈએ આપણા? ચર્ચા કરવી જોઈએ કે નહીં? વાતચીતનો દોર ચાલુ રાખવો જોઈએ કે નહીં? એ અંગેની રસપ્રદ ચર્ચામાં ફરી એકવાર આપનું સ્વાગત છે. आराधना जी, अब की बार मैं आपकी ओर रुख करना चाहूंगा. केतन भाई ने एक बहुत अहम बात कह डाली कि बाइडेन का मानना है कि अमेरिका किसी भी देश की राजनीति में या किसी भी देश की परिस्थिति में अपना लश्कर भेज के हस्तक्षेप करे, वो उनको गवारा नहीं है. अब जहां तक हमारा सवाल है, क्वाड की दुहाई देकर हम चाइना के सामने ये अमेरिका और ऑस्ट्रेलिया और वगैरह देश हमारे साथ खड़े रहेंगे, ऐसी बातें करते रहे हैं. तो क्या ये भारत को भी समझना चाहिए कि अमेरिका एक हद से ज्यादा आप चाइना के साथ कोई भी प्रकार का संघर्ष करे, आपके साथ खड़ा रहे, वो संभावनाएं अब नहीवत हो चुकी है? जी, बहुत बहुत शुक्रिया व्यास जी और GSTV चैनल, जो आपने मुझे मौका दिया मैं हिस्सा बन सकी इस पैनल का. जो आपने एक बात उठाई है, मुद्दा उठाया है US का, पहले तो स्टैंड का, जो इन्होंने यहाँ से रिट्रीट किया है अफगानिस्तान से. मैं दर्शकों को ये भी कहना चाहूँगी कि बाइडेन की पॉलिसी हमेशा से, जैसे ही वो प्रेसिडेंट बने हैं, डीमिलिटराइजेशन ऑफ US फ्रॉम डिफरेंट रीजन्स जो भी हैं उनकी, जहाँ भी मिलिट्री स्टेशन हैं. एक बहुत एग्जाम्पल, एक आप सीरिया भी ले लीजिए, या फिर अब जैसे कि आप अफगानिस्तान की बात कर रहे हैं. बाइडेन थे जो ओबामा के अंडर बहुत एम्फसाइज करते थे विड्रॉल ऑफ US ट्रूप्स.
तो ये जो यूएस ट्रूप्स की बात इन्होंने प्रेसिडेंट बनके की है, ये पहले से ही करते आए हैं ओबामा के अंडर भी। एंड ही वॉज वेरी क्रिटिकल ऑफ यूएस रोल इन इराक। बहुत पहले की बात है, उन्होंने ऑफिशियली डेफिनेटली सपोर्ट किया था उस वक्त बुश को, लेकिन उन्होंने बाद में ऑफिशियली जाके रिग्रेट भी किया कि उन्होंने इनको सपोर्ट क्यों किया। तो ये जो चलते हुए जैसे ही एक यूएस प्रेसिडेंट आता है, डेफिनेटली यूएस की पॉलिसी जो मिडिल ईस्ट या वेस्ट एशिया हम कहते हैं और अफगानिस्तान, ये प्रायोरिटी लिस्ट में हो जाती है कि यहाँ क्या बदलाव आएगा। तो बाइडेन के अंडर ये प्रिडिक्टेबली था कि यूएस विड्रॉल होगा ट्रूप्स का। एंड जैसे केतन सर ने भी मेंशन किया कि इंडियंस को बातचीत, इंडियन लीडरशिप को पहले से ही आइडिया था। हमें कोई फोर्टनाइट हम प्रिपेयर्ड थे, ऐसे कह सकते हैं रियलिस्ट पॉलिटिक्स इसे कहते हैं इंटरनेशनल पॉलिटिक्स में, जो रियलिज्म है, जो यथार्थ, जो सच्चाई है, वी कम टू टर्म्स। तो इंडियन लीडर्स को पहले ही आइडिया था दोहा से लेकर जो भी तालिबान के साथ डील हुई थी, और हमारी जो डिप्लोमेसी बैक चैनल चलती रही है। तो ये मद्दे रखते हुए यूएस का स्टैंड एक तरफ से डेफिनेटली मैं कहना चाहूंगी कि इम्पैक्ट करता है हमारी विदेश नीति पे, स्पेशली जब हम अफगानिस्तान की बात करते हैं, क्योंकि अफगानिस्तान हमारे नेबरहुड में है, हम एक ही रीजन के पार्ट हैं, साउथ एशिया उस साइड। तो डेफिनेटली यूएस की पॉलिसी, यूएस विड्रॉल, ये हम पे बहुत बहुत इम्पैक्ट करता है हर तरह से। नेशनल इंटरेस्ट ले लीजिए, सिक्योरिटी, कमर्शियल इन्वेस्टमेंट्स। अब आपने दूसरा एक मुद्दा उठाया कि नए एंगल्स बन रहे हैं, जैसे आपने कंट्रीज का नाम लिया, तो मैं इसको ये भी कहना चाहूंगी एक न्यू ग्रुपिंग आ रही है, जैसे क्वाड, जहां यूएस इंडिया की काफी क्लोज प्रॉक्सिमिटी है। इनफैक्ट इंडिया अभी सितंबर में हमारे प्राइम मिनिस्टर जाएंगे वॉशिंगटन और क्वाड की मीटिंग होगी। जहां तक बात आती है कि इंडिया यूएस, जैसे आपने पूछा कि यूएस किस हद तक हम डिपेंड कर सकते हैं, मेरा मानना ये है कि देखिए कोई भी राजनीति कोई भी देश की हो, आपकी फॉरेन पॉलिसी मैटर करती है, डिपेंड करती है आपकी नेशनल इंटरेस्ट पे, एंड दूसरी बात है आइडियोलॉजी पे, बट ज्यादातर फोकस नेशनल इंटरेस्ट पे रहता है। अब नेशनल इंटरेस्ट में आपके आते हैं फैक्टर सिक्योरिटी, जियो पॉलिटिक्स, जियो स्ट्रैटेजी, इकोनॉमिक फैक्टर्स, जो बहुत जरूरी है और जो विदेश नीति बनाता है किसी भी देश का। तो इंडिया का जहां तक सवाल आता है कि कहाँ तक हम रिलाई कर सकते हैं, आई थिंक हमें अपनी नेशनल इंटरेस्ट को वे करते हुए बहुत प्रैग्मेटिक स्टैंड लेने की जरूरत है, और जो कि लिया भी है इंडिया ने। अब जैसे अफगानिस्तान में, जैसे केतन सर ने मेंशन किया कि टॉक्स हो रही हैं, होनी ही चाहिए, देयर इज नो अदर ऑप्शन। अगर आपके यू कैन नॉट, अगेन इट्स अ वेरी फेमस सेइंग डिप्लोमेसी में, यू कैन चेंज योर नेबर्स, यू कैन चेंज योर बॉर्डर्स, यू कैन नॉट चेंज आपके जियो स्ट्रैटेजिक, जियो पोलिटिकल इंटरेस्ट। तो वो मुद्दा रखते हुए मैं ये जरूर कहूंगी कि हाँ, यूएस से संबंध बनाने चाहिए, इंडिया को क्लोज आना चाहिए, लेकिन एट द सेम टाइम इंडिया शुड मेंटेन स्ट्रैटेजिक ऑटोनॉमी विद इन द लार्जर फ्रेमवर्क। जो वर्ल्ड ऑर्डर चेंज होगा, इसे भी बहुत इंपॉर्टेंट कॉन्सेप्ट और दर्जा दिया जाता है कि इंडिया अपने इंटरेस्ट को डेफिनेटली वे करें। अफगानिस्तान में ले लीजिए, मिडिल ईस्ट में ले लीजिए, अंडर द लार्जर फ्रेमवर्क ऑफ यूएस रिलेशनशिप और पॉलिसी, लेकिन एट द सेम टाइम एक एलिमेंट ऑफ ऑटोनॉमी होनी चाहिए। आप 100% इंटरनेशनल रिलेशंस में बोलते हैं देयर आर नो फ्रेंड्स, देयर आर नो फोर्स, तो आप कंप्लीटली किसी को फ्रेंड नहीं डिक्लेयर कर सकते हैं एंड आप किसी को एनिमी भी नहीं डिक्लेयर कर सकते हैं। ऑल डिपेंड्स ऑन द चेंजिंग जियोपॉलिटिकल सिनेरियो। तो इंडिया को बहुत जरूरत है अपनी स्ट्रैटेजिक ऑटोनॉमी जरूर मेंटेन रखने का। क्वाड डेफिनेटली बेनिफिशियल है एट द पॉइंट कि जहाँ इंडिया डील कर सकता है और काफी रीजनल इश्यूज उठते हैं, जैसे आपके साइबर टेररिज्म हो जाएगा, साइबर सिक्योरिटी, मैरीटाइम कोऑपरेशन, इसके लिए जहाँ इंडिया को भी जरूरत है। लेकिन एट द सेम टाइम इंडिया शुड नॉट कॉम्प्रोमाइज ऑन आवर प्रिंसिपल स्टैंड्स जो हमारे फॉरेन पॉलिसी पे रहते हैं। तो चाहे वो पैलेस्टाइन पे ले लें, आप मिडिल ईस्ट की बात कर रहे हैं, अफगानिस्तान में ले लीजिए, जहां इंडिया ने अपना स्टैंड रख के एक पॉलिसी बनाई है अभी तक, वेट एंड वॉच, और आगे डेवलपमेंट जो भी अफगानिस्तान में होगा, तो वहां जाके इंडिया थोड़ा सा इंडिपेंडेंट मूव हुआ है। अगर आप देखें यूएस की लार्जर प्रेजेंस में अफगानिस्तान में, तो इंडिया इस वक्त यही कह रहा है कि हम वेट एंड वॉच पॉलिसी रखेंगे। स्ट्रैटेजिक पेशेंस डज नॉट मीन कि हम इनएक्टिव हैं, हम बेसिकली अपने वेज, अपने जो प्रोज एंड कॉन्स हैं इसको वे कर रहे हैं अफगानिस्तान में भी इस वक्त।
बात करना जरूरी है फॉर आर नेशनल्स जो वहाँ हैं और उनको वापस लाना। दूसरी बात है, इंडिया को इस वक्त जरूरी भी हो गया है बात करना, जो यूएस से थोड़ा सा टो नहीं करता है इस वक्त लाइन की, क्योंकि इंडिया देख रहा है कि डोमेस्टिकली भी अगर हम देखें पंजशीर डिफेंस अभी तक ऑनगोइंग है। अब डिपेंड कर ज्यादातर ग्राउंड तालिबान ने होल्ड कर दिया नॉन पश्तून पॉपुलेशन में भी, तो इंडिया कहीं ना कहीं इन टर्म्स आ चुका है कि दिस इज द रियलिटी और हमें इनसे डील करनी ही पड़ेगी। और ये हमारे नेशनल इंटरेस्ट में है कि हम अपनी टॉक्स बढ़ाएं। यूएस की अलाई एक तरह से हमारे लिए बेनिफिशियल है, लेकिन जैसे मैंने कहा कि एक स्ट्रैटेजिक ऑटोनॉमी बहुत जरूरी है किसी भी देश के लिए एंड हमारे देश के लिए भी। हमें अपने नेशनल इंटरेस्ट, जियोपॉलिटिकल एंड जियो स्ट्रैटेजिक इंटरेस्ट देखने चाहिए जो ज्यादातर अलाइन नहीं होते हैं। कई बार कोई भी डिसीजन ले लीजिए यूएस के साथ, ज्योग्राफीज अलग हैं दोनों देशों की, हम बहुत अलग दूर बैठे हैं, हमारे नेबर्स अलग हैं, वो बहुत पीसफुल एटमॉस्फेयर में हैं ज्योग्राफिकली, हमारे लिए वो अफोर्ड नहीं कर सकते। सो विथ पीस जहाँ इंडिया ट्राई करता है एक डोविश और फॉरेन पॉलिसी, हमारे लिए बहुत जरूरी है कि हम अपना एक स्ट्रैटेजिक ऑटोनॉमी मेंटेन रखें। इसका मतलब नहीं है कि हम डिप्लोमेटिक चैनल्स बंद कर दें या हम बातचीत बंद कर दें या हम हर चीज पे हम टो नहीं करें लाइन, मैं इससे सहमत नहीं हूँ। इंडिया ने हमेशा से अपनी फॉरेन पॉलिसी स्ट्रैटेजिक बैलेंस के लिए अच्छी रखी है और आगे भी रखेंगे। तो उस हिसाब से मेरा मानना है कि यूएस रिलायबल पार्टनर है जहां तक हमारे नेशनल इंटरेस्ट का सवाल है, लेकिन जैसे मैंने कहा कि वी कैन नॉट कंप्लीटली टो द लाइन। ऑटोनॉमी जरूरी है इंडिया के लिए क्योंकि हमारे नेशनल इंटरेस्ट हमारे फॉरेन पॉलिसी मेकिंग पे बहुत बहुत डिपेंड करते हैं। કેતનભાઈ, એ જ પ્રશ્ન તમારી પાસે લઈ આવું છું. અમેરિકા ક્યારેય ભારતના સામરિક હિતોમાં રિલાયબલ પાર્ટનર રહ્યો નથી. જો કિસંજરનું ચાલ્યું હોત તો 7th fleet was almost heading towards the Bangladesh now and East Pakistan at that time. If it was just 2 days early, perhaps the outcome of the war would have been different. For that matter, even Russia in 1962, 62 में रशियाए આપણને કહ્યું હતું કે हम अच्छे मित्र हैं but China is our brother. તો કોઈ આવીને તમારા ઘરને સલામત રાખશે અને ચીન સામે આ ક્વાડમાંથી આપણને રક્ષણ મળશે, એ બાઇડેનની અત્યારની અફઘાનિસ્તાનમાં જે નીતિ છે તે જોતા આપને કેટલું સુસંગત લાગે છે? આમાં એવું છે કે 72ની જે પરિસ્થિતિ હતી એ બહુ 71 વોર પહેલા એ બહુ જુદી હતી. આપણે ઇન્દિરા ગાંધીએ સ્વર્ણસિંહને રશિયા મોકલી અને આખી ઇન્ડો સોવિયત ફ્રેન્ડશિપ ટ્રીટી સાઇન કરી હતી અને પહેલેથી આપણે નાટો જોડે કે અમેરિકાથી દૂર રહ્યા હતા. ધીરે ધીરે આપણી વિદેશ નીતિમાં બહુ મોટો ફેર આવ્યો કે આપણે અમેરિકા જોડે સંબંધ સુધારવા ગયા પણ રશિયા જોડે એટલા બેલેન્સ રહી ના શક્યા અને ચાઇનાનું જે ઇકોનોમિક ગ્રોથ થઈ અને રશિયાના જે પુટિન આવ્યા એમને જે રશિયાની ફરીથી એમને જે એમની શાખ ઉપર લાવી હતી તો એમને રશિયાએ ચાઇના સાથે સંબંધો વધારે ગાઢ થતા ગયા. એટલે એમણે પુટિને જે કહ્યું કે ચાઇના અમારા બ્રધર છે, તો અત્યારે ચાઇનાએ રશિયાને $300 બિલિયન ઉપરના તો એમને કોન્ટ્રાક્ટ ગેસમાં જ કરી આપ્યા છે. એટલે અત્યારની પરિસ્થિતિમાં આપણે જોવા જઈએ તો એક બે વસ્તુ અગત્યની છે કે લોકો એમ માને છે કે ડિમિલિટરાઇઝેશન બાઇડેન કરશે, તો એ વસ્તુ એકદમ ખોટી છે. કારણ કે જે આની આપણે જાપાન, નાટો કે જર્મની ને બધા મિલિટરી બેઝ જોડે સરખામણી કરીએ એ એકદમ એ બહુ મોટી ભૂલ કહેવાય. કારણ કે એ બધા દેશોમાં માર્શલ પ્લાન પછી જે એમની અમેરિકા રહ્યું એ કન્ટ્રીઓને ઘણો મોટો ફાયદો થયો. આજના દિવસમાં યુએન સિક્યુરિટી કાઉન્સિલ વગર જર્મની અને જાપાનનું જે પ્રભુત્વ છે ઇકોનોમી એ અમેરિકાને આભારી છે. એવી જ રીતે જો સાઉથ કોરિયા, ત્યાં આગળ પણ અમેરિકા રહેશે. એટલે બિડેનનું જે સ્ટેટમેન્ટ છે ખાલી બીજા બધા છે કે જેવી રીતે ઈરાકમાં વોર કરવા ગયા, સિરિયામાં ગયા, અફઘાનિસ્તાનમાં ગયા, એવું હવે ભવિષ્યમાં અમેરિકા કરે એવું ઓછું છે અને આ પોલિસી અમેરિકાના 70% લોકો સપોર્ટ કરે છે. એટલે આ એક બહુ મોટો ચેન્જ છે. પણ ક્વાડનું મહત્વ રહેશે કારણ કે આગળ જતા અમેરિકા અને ચાઇના એ સામસામે રહેશે. રશિયા ચાઇનાને સપોર્ટ કરશે
ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિ એટલી બધી જે આપણે માનીએ છીએ એટલું બધું મજબૂત નથી, પણ ક્વાડમાં આપણને ફાયદો એ છે કે આપણે હવે જે 71માં ચાઇનાએ અમેરિકા પાસેથી જે એગ્રીમેન્ટ કર્યો નિક્સન અને એ લોકોનો, એનાથી જે ફાયદો થયો છે એ રીતે આપણે હવે અમેરિકાને એ સમજાવવું જોઈએ કે અત્યારે આ પરિસ્થિતિમાં અફઘાનિસ્તાન, રશિયા, ચાઇના, પાકિસ્તાન એ દૂરીમાં ઇન્ડિયાનું મહત્વ આગળ જતા ક્વાડમાં ખૂબ જ વધી જશે. એને માટે એક વસ્તુ બહુ ક્લિયર છે, જે આરાધનાજી કહ્યું કે આપણે આપણી સ્વતંત્ર નીતિ રાખવી જોઈએ, પણ સ્વતંત્ર નીતિ રાખવા માટે બે વસ્તુ અગત્યની છે. એક તમારો ઇકોનોમિક પાવર અને બીજું તમારું સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા, અથવા તો પછી અમેરિકા સાથે ટેકનોલોજી ટ્રાન્સફર કરીને આવતા 5 થી 10 વર્ષમાં ભારતે જેવી રીતે ચાઇનાએ 20 વર્ષમાં પ્રોગ્રેસ કરી છે એવી કરે તો જ ક્વાડમાં એક બહુ મહત્વનો ભાગીદાર રહેશે. કારણ કે અમેરિકા ત્યાંથી અહીંયા આગળ આવવાનું છે એવું આપણે માનવું એ ભૂલ ભરેલું છે. પણ આજના દિવસમાં એક રિવોલ્યુશનરી મિલિટરી અફેરમાં જરૂરી નથી કે એમનું સૈન્ય આવે જેવી રીતે અફઘાનિસ્તાનમાં ઉતરે છે. બહુ મોટી ભૂલ હતી, એ બ્લન્ડર કહેવાય આમ તો. અને બીજાને કહ્યું કે અમે કોઈ દેશનું નિર્માણ કરવા માટે હવે ભવિષ્યમાં જઈશું નહીં ને જવું એ બહુ ખોટી વસ્તુ હતી. એ પહેલેથી જ અમને ઓબામાને કહ્યું હતું 15માં કે બિન લાદેન મરી ગયા પછી કે આપણે અહીંથી નીકળી જઈએ. પણ આજના દિવસમાં મિલિટરીમાં જે કહેવાય કે જે બીજાને કહ્યું કે અમે આ લોકોને છોડીશું નહીં, અમે અમારો બદલો લઈશું. એટલે કે એરક્રાફ્ટ કેરિયર, મિસાઇલ. અફઘાનિસ્તાનમાં તાલિબાનને પણ અમેરિકાની જરૂર પડશે. એના બે કારણ છે. એક તો જે ISIS કે બીજા બધા જે પ્રિઝનર ટ્રમ્પે છોડી મૂક્યા હતા, તો એમને કંટ્રોલમાં રાખવા માટે એ ઇન્ફોર્મેશન આપશે. CIAની પણ એસેટ છે. એટલે તાલિબાન માટે આમાં બે વસ્તુ અગત્યની છે. એક તો એમને એડ મળે, રેકોગ્નાઇઝેશન મળે, સાથે સાથે એમનું પ્રભુત્વ સ્થપાય. જો એ અલ-કાયદા અને ISISને કંટ્રોલમાં રાખશે તો અમેરિકા માટે બહુ સારી વસ્તુ છે. એટલે અમેરિકા એમને સપોર્ટ કરશે. પાકિસ્તાનને આમાં ખૂબ જ મદદ મળશે. એટલે આપણે અત્યારે એ જોવું જોઈએ કે આ પરિસ્થિતિમાં આપણને વાત છે તો રશિયા, ચાઇનાની દૂરીમાં અમેરિકા આપણને કેટલો સપોર્ટ કરશે એ આપણે માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. યુરોપિયન યુનિયન માટે પણ, કારણ કે ભારત એક ઇકોનોમી અને સંરક્ષણમાં જો ખૂબ જ સારી પ્રગતિ કરશે તો આખા રિજિયનમાં જીઓ સ્ટ્રેટેજિકલી ભારતનું મહત્વ ખૂબ જ વધી જશે. બાઇડને જે કર્યું છે એમાં એક આઇઝનહોવરનું એક બહુ સારું સેન્ટેન્સ છે, જે બિડનની બિલ હવે મેં કહ્યું કે 2022માં જે ઇલેક્શન છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમને બધા FDR કહેતા હતા, પણ આઇઝનહોવરનું એક સ્ટેટમેન્ટ છે, એવરી ગન ધેટ ઇઝ મેડ, એવરી વોરશિપ ધેટ ઇઝ લોન્ચ, એવરી રોકેટ ફાયર્ડ ઇન ઇટ સિગ્નિફાઈઝ ઇન ધ ફાઇનલ સેન્સ એ થેફ્ટ ફ્રોમ ધોઝ હુ આર હંગ્રી, નોટ પેડ, હુ આર કોલ્ડ એન્ડ નોટ ક્લોથ. એને પણ કાલે કહ્યું છે કે $3.5 ટ્રિલિયન અમેરિકામાં ચાઇલ્ડ કેર, પ્રી કોમ્યુનિટી કોલેજ, યુનિવર્સિટી, ફેક્ટરી અને બીજા બધામાં વાપર્યા હોત તો આપણને ફાયદો થયો. એટલે અમેરિકા હવે અહીંથી કોઈ જગ્યાએ જશે નહીં, પણ ક્વાડમાં આપણે આપણું જે સંરક્ષણ ક્ષેત્ર છે એને મજબૂત કરવું પડશે. ઇકોનોમીમાં કેટલો ફાયદો થાય છે એ અમેરિકા સપોર્ટ કરશે, કારણ કે બાઇડનની ફોરેન પોલિસી બહુ ક્લિયર અને સારી છે. એટલે એનામાં જે કહેવાય કે 40 વર્ષથી સેનેટર છે, એટલે હવે આપણી વિદેશ નીતિમાં એક તો અમેરિકા સાથે કોઈ પણ જાતનું એનાથી આગું પાછું સ્ટેટમેન્ટ ના કરવું જોઈએ, અને જે 5 કે 10 વર્ષમાં પ્રગતિ કરી શકે કરવી જોઈએ. ભારતનું મહત્વ એક રીતે વધતું જાય છે અફઘાનિસ્તાનની લીધે, પણ મેં પહેલાં પણ કહ્યું હતું કે કાર્ડ્સ આર ડેડ. આપણી પાસે આપણા કાર્ડ આવી ગયા છે, પણ એને આપણે કેવી રીતે રમીશું, દેટ વિલ ડિસાઇડ અવર ફ્યુચર ફોરેન પોલિસી એન્ડ અવર ફ્યુચર. કેતનભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. કેતનભાઈ, આપ એમ કહો છો ભારતનું મહત્વ અફઘાનિસ્તાનના કારણે વધતું જાય છે, પણ ભારતનું મહત્વના કરતા પાકિસ્તાનનું મહત્વ અનેક ગણું વધી રહ્યું છે, અમેરિકાને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી. તો આ જે આખો આ જે બેલેન્સ ઓફ પાવર છે બિટવીન પાકિસ્તાન એન્ડ ઇન્ડિયા એન્ડ અફઘાનિસ્તાન ઓન ધ અપેક્સ સાઇડ, તો એમાં તો પાકિસ્તાનનું મહત્વ વધવાનું છે. નહીં, આમાં એવું છે કે વિદેશ નીતિમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બે વસ્તુ જોવાય. અંજલા મર્કેલે બહુ સારું કહ્યું કે વી આર બિટર બટ વી હેવ ટુ ડીલ વિથ ઇટ. યસ, પાકિસ્તાનમાં ત્યારે બધા જ બ્રિટનના ફોરેન મિનિસ્ટર જશે, બધા જશે, હ્યુમેનિટેરિયન એડ આપવી પડશે. તાલિબાનમાં પણ પાકિસ્તાનનો ઘણો હસ્તક્ષેપ છે, એટલે એને ટેરરિઝમ કંટ્રોલ કરવા માટે અમેરિકા અને યુરોપિયન યુનિયનને પણ અને રશિયા, ચાઇનાને પણ પાકિસ્તાનની આપણે હાલના તબક્કે આપણું જે સંરક્ષણ ક્ષેત્ર છે અને આર્થિક ક્ષેત્ર છે 2 થી 4, 5 વર્ષમાં મજબૂત કરવું જોઈએ. આપણો રોલ એટલો જ લિમિટેડ છે, પણ આગળ લોંગ ટર્મમાં જોવા જઈએ તો
ચાઇના, રશિયા, પાકિસ્તાન, ઈરાન આ બધી દૂરીમાં એક જ દેશ આખા એશિયામાં એવો છે કે જે ભારત છે. અને યુરોપિયન યુનિયન અને રશિયા માટે લોંગ ટર્મમાં આપણે માટે ફાયદો છે. પણ મેં કહ્યું કે આપણે કેવી રીતે આપણી વિદેશ નીતિને હેન્ડલ કરીએ છીએ એના પર આ બધી વસ્તુઓનો निर्धार रहते. जी धन्यवाद. आराधना जी, ऐसा कहा जाता है कि इन लॉन्ग टर्म एवरीबडी इज डेड, तो ये लॉन्ग टर्म पॉलिसी पे हम मदार रखें. उसके अलावा मैं चाहूँगा आपसे कमेंट की अभी जो आने वाले 5 साल में अफगानिस्तान के साथ भारत की जो संबंध है किस दिशा में जाने की संभावना है, और ये जो नई एक्सिस बनी है ईरान से लेकर रशिया, चाइना, पाकिस्तान, जो अफगानिस्तान के इर्द गिर्द है और उसमें से ज़्यादातर रशिया को छोड़ दीजिए भारत के विरोधी है, जो मैं मानता हूँ कि अफगानिस्तान पर हावी हो जाए ऐसी पूर्ण संभावनाएं हैं. तो शॉर्ट टर्म की बात करें हम, लॉन्ग टर्म में तो क्या होगा किसी को मालूम नहीं. तो क्या होगा अगले 5 साल की अगर हम बात करें तो अफगानिस्तान से भारत के ताल्लुकात कैसे रहेंगे, और आप क्या मानती है किस तरह के संबंध उसमें विकसित होंगे? जी, मैं ये कहना चाहूँगी व्यास जी कि जो इंडिया की पॉलिसी अफगानिस्तान की तरफ रही है, ट्रेडिशनल पॉलिसी, उन्होंने हमेशा अफगानिस्तान को ऐसा देखा है कि कोई एक्सटर्नल पावर आ जाए, ले सकता है कंट्रोल, लेकिन इंडिया का एक इम्पॉर्टेंट रोल रहे सॉफ्ट सेक्टर्स में, जैसे इन्वेस्टमेंट हो गई, इकोनॉमी हो गई. तो इंडिया ने हमेशा से डायरेक्ट मिलिट्री इन्वॉल्वमेंट नहीं चाहिए अफगानिस्तान में, और की भी नहीं है 90s के दौरान भी. अब 90s में जो कंडीशंस थी, डायनामिक्स कंट्रीज के बीच में इस वक्त बहुत अलग है. उस वक्त रशिया, ईरान और इंडिया बहुत अलाइन करते थे अफगानिस्तान को लेके, जो आज का केस नहीं है. आज सारे अपने अपने इंटरेस्ट के हिसाब से डायनामिक्स बदल गए हैं, और ये चलते हुए इंडिया का जो इस वक्त स्टैंड है और इंडिया की जो आगे 5 साल पॉलिसी रह सकती है, मैं जहाँ से देखती हूँ कि पहले मैं शुरुआत ये कहूँगी कि इंडिया के लिए सेंट्रल फोकस इस वक्त अफगानिस्तान में सेफ्टी ऑफ नेशनल्स, और जो आपके इन्वेस्टमेंट्स और प्रोजेक्ट्स हैं ये सस्टेन होते रहें कमर्शियल, क्योंकि हमने इन्वेस्टमेंट्स बहुत की हैं पिछले 15 सालों में, तो इसे वेस्ट नहीं होना है. ये इंडिया का सेंट्रल फोकस है. इसको मद्दे रखते हुए इंडिया ने हाई लेवल मीटिंग्स बुलाई हैं. इनफैक्ट यूएनएससी मेंबर्स के साथ भी अलग से 1-on-1 इंडिया अप्रोच कर रहा है कंट्रीज के साथ, ताकि अफगानिस्तान में एक पॉलिसी हो, कॉन्क्रीट पॉलिसी बनाई जाए. ये रखते हुए इंडिया को ये भी बहुत समझ है, और इस वक्त इंडियन फॉरेन पॉलिसी बहुत ज़्यादा, अगेन मैं कहूँगी, एनालाइज कर रही है कौन अपनी जो बेनिफिट्स और डिसएडवांटेज है इसे वे करने की कोशिश कर रही है. जहाँ तक समझ आ रही है इंडिया की भी, जो अगले 5 साल तक है, कि इंडिया अभी भी यही स्टैंड ले रहा है कि देयर आर फ्यू थिंग्स दैट दे विल वेट एंड वॉच बिफोर हम कुछ भी ऑफिशियल कमिटमेंट कर दें. देखिए, बातचीत करना डज नॉट मीन कि आप कुछ ऑफिशियल रिकग्निशन कर रहे हैं. बातचीत आप कर रहे हैं क्योंकि ऑब्वियसली आपको भी पता है यही इस वक्त की सच्चाई है, और शायद आगे अगले 5 साल तक भी शायद यही रहें इन पावर, क्योंकि इस वक्त ओपोनेंट्स जो हैं अफगानिस्तान में कोई दिखते हुए नहीं, एटलीस्ट फॉर शॉर्ट टर्म आई कैन से. मैंने जैसे पहले ही मेंशन किया है, जो इनका नॉन पश्तून कम्युनिटी में भी ग्राउंड होल्ड हो चुका है तालिबान का, पंजशीर का अभी ऑनगोइंग है. तो इंडिया कहीं ना कहीं जाके, और दूसरी बात है कि कहीं ना कहीं जाके तालिबान पे भी एक प्रेशर सा है, बिल्डअप हुआ है इंटरनेशनल कम्युनिटी का, दैट दे हैव टू गिव अश्योरेंसेस कि वो अपनी जो ट्रेडिशनल कंजर्वेटिव पॉलिसीज हैं, चाहे विमेन को हो जाए, माइनॉरिटीज, और जो आपकी वायलेंस है उसको थोड़ा सा कंट्रोल में रखें, क्योंकि 90s का एरा और था, आज का टाइम और है. 90s में जो टेररिज्म को लेके ग्लोबल डिबेट थी वो बहुत कम थी, आजकल ज़्यादा है. तो इस दौरान कहीं जाके मैं ये सोचना चाहूँगी कि तालिबान पे भी प्रेशर आएगा इंटरनेशनल कम्युनिटी का. देखिए, लेजिटिमेसी और रिकग्निशन, ये वर्ड्स शायद इंडिया भी यूज़ ना करे बहुत जल्द में, क्योंकि लेजिटिमेसी एक तो होता है कि आप पहले इंटरनल कंट्री के विद इन ही लोग पहले अपनाएं, जो मुश्किल है इस वक्त, और दूसरा है डिप्लोमेटिक रिकग्निशन. इंडिया अभी भी यही कह रहा है कि बहुत डिपेंड करता है कि वंस तालिबान एक गवर्नमेंट फॉर्म करता है, उसके एक्शंस और उनके डिसीजंस पर डिपेंड करता है इंडिया का स्टैंड ऑफिशियली. तो मैं जहाँ तक देख रही हूँ कि शॉर्ट टर्म, लॉन्ग टर्म की
डेफिनेटली तालिबान पावर में है तो इंडिया टॉक्स तो करेंगे ही। अब इसमें दो व्यूज आते हैं जो आपने भी मेंशन किया था, एक है जहां बोल रहे हैं कि नहीं थोड़ा सा हमें टॉक्स नहीं करने चाहिए, और दूसरा है कि वी शुड गो हेड विद टॉक्स। इंडिया इस वक्त बहुत मिडवे बना रहा है और शायद ये बनाएगा फॉर सम टाइम कि जहां हम टॉक्स करें भी लेकिन हम बैक चैनल डिप्लोमेसी को भी ओपन रखें, ये सारे चैनल्स, ताकि हम अपने इश्यूज, जैसे मैंने कहा नेशनल इंटरेस्ट बहुत इंपॉर्टेंट है तो इंडिया जरूर टॉक्स रखेगा तालिबान के साथ। हमारी इन्वेस्टमेंट्स बहुत ज्यादा हैं और हमारे जो भी वहाँ की जियोपॉलिटिकल वैक्यूम जो होगी सिक्योरिटी की, एक बार यूएस चला गया, इंडिया शुड नॉट बी ऑल्सो कॉर्नर्ड जो आजकल हो रहा है। आपने जैसे मेंशन किया ट्रोइका ले लीजिए और बहुत सारे अदर प्लेटफॉर्म्स हैं जहाँ इंडिया को हमेशा से आइसोलेट होने की फील आई है, बिकॉज ईरान और रशिया, चाइना, इनका एंगल बदल चुका है। पाकिस्तान दूसरा एंगल है जहाँ इंडिया नहीं चाहता है फॉर एनी रीजन की लेवरेज बढ़े पाकिस्तान में, ताकि हमारी सिक्योरिटी बरकरार रहे, हमारे जो भी सिक्योरिटी इश्यूज हैं। तो ये चलते हुए हो सकता है, मैं जहां तक सोचती हूँ कि हो सकता है एक आउट ऑफ द बॉक्स थिंकिंग है कि एक मॉडरेट फैक्शन तालिबान का आ सकता है इन जो एक फेस टू फेस बने और या एक होल्ड करें पोर्टफोलियोज। ये इसीलिए भी है क्योंकि कहीं ना कहीं पाकिस्तान भी प्रेशर कर रहा है इस वक्त तालिबान को, क्योंकि बहुत सारे रिफ्यूजीज अफगान के जो हैं पाकिस्तान में भी जा रहे हैं, इकोनॉमी में स्ट्रेस है इस वक्त, पाकिस्तान दे कैन नॉट अफोर्ड। तो कहीं जाके पाकिस्तान भी इस चीज पे दबाव डालने की कोशिश करेगा कि तालिबान में एक मॉडरेट फेस आए, ताकि उसको एटलीस्ट इफ नॉट रिकग्निशन इंटरनेशनल कम्युनिटी टॉक कर सके, विच इंक्लूड्स इंडिया। तो अगले 5 साल तक मैं ये सिनेरियो देखती हूँ कि जहाँ इंडिया बातचीत कर रहा है अपने नेशनल इंटरेस्ट के लिए, और जहाँ तक बात आती है डिप्लोमेटिक रिकग्निशन और ऑफिशियल स्टैंड्स की, ये पूरा डिपेंड करता है कि तालिबान क्या एक्शन करता है, बिकॉज इंडिया की पॉलिसी रिएक्टिव होगी रादर देन प्रोएक्टिव टू क्योंकि हम अपना वे करेंगे अपनी स्ट्रैटेजिक इंटरेस्ट और नेशनल सिक्योरिटी एज वेल। तो जहां तक मैंने ये जियोपॉलिटिकल एंगल देखा है, इंडिया जरूर बात करेगा, जैसे अभी भी इंडिया ने बातचीत की है दोहा में, और वहाँ बहुत एक इम्पॉर्टेंट मुद्दा उठा है दोहा में जो इंडिया इसको फॉलो अप करेगा, ट्रेड। तालिबान ने ओपनली बोला है कि इंडिया इज अ वेरी इंपॉर्टेंट कंट्री साउथ एशिया में, और ट्रेड हम कंटिन्यू रखेंगे इंडिया के साथ अलॉन्ग विद पॉलिटिकल एंड कल्चरल कनेक्ट। और ट्रेड में जहां बात आती है, उन्होंने यही कहा है कि इंडिया की इन्वेस्टमेंट्स बहुत ज्यादा हैं जो कंटिन्यू करेंगे इंडिया। दूसरा है तापी गैस पाइपलाइन जो अफगानिस्तान के थ्रू इंडिया से होगी, उस पे भी उन्होंने बातचीत और ये इशू उठाया है कि हमें बातचीत करनी चाहिए। और उन्होंने इंडिया का रोल जो है चाबहार में, वहां भी उन्होंने काफी वो ये किया है। तो ऑल इन ऑल तालिबान की तरफ से भी ये सिग्नल रिसीव किया है इंडियन डिप्लोमैट्स ने इस वक्त कि दे आर ऑल्सो इंटरेस्टेड मेनली इन ट्रेड एंड कमर्शियल टॉक्स। अगर मैं जहां तक देखूं उनका भी प्रैग्मेटिज्म है, बिकॉज एक तालिबान की इकोनॉमी पे भी क्वेश्चन मार्क है। अगर आपके एसेट्स फ्रीज हो रहे हैं, क्वेश्चन है उनको एड कहाँ से आएगी, वो कैसे देश चलाएंगे। पावर पॉलिटिकल कंट्रोल इज वन थिंग, टू सस्टेन द इकोनॉमी ऑफ द कंट्री इज अनदर। सो कहीं जाके इंडिया की भी जरूरत उन्हें पड़ सकती है, अगर मैं बहुत आउट ऑफ द बॉक्स सोचूं अदर वे राउंड, कि दे वुड वांट। और उन्होंने यहाँ तक भी कहा है कि हम इंडिया के साथ ट्रेड नॉट ओनली रूट लैंड रूट्स बट एयर रूट से भी कंटिन्यू रखेंगे, इन स्पाइट कि पाकिस्तान इसमें बहुत ब्लॉक करता है इंडिया की ट्रेड जो है अफगानिस्तान के साथ। तो इंडिया डेफिनेटली इस पे पॉजिटिव रिस्पॉन्स देगा और देना भी चाहिए। एज आई सेड, आप अपनी नेबरहुड और आपके रीजन को बदल नहीं सकते। यू एक्सेप्ट द ज्योग्राफी, यू एक्सेप्ट your geopolitical and national interest and the exigencies of foreign policy। तो ये सारे मुद्दे रखते हुए इंडिया जरूर पॉजिटिव रिस्पांस देगा, और अगले 5 साल तक जहां मैं देखती हूँ टॉक्स होंगी, और हो सकता है अगर एक मॉडरेट फेस आ जाए तालिबान का, तो इंडिया डेफिनेटली सिक्योरिटी एंगल और कमर्शियल इन्वेस्टमेंट एंगल को रखते हुए अपनी रीप्रायोरिटाइज करेगा पॉलिसी टुवर्ड्स अफगानिस्तान। जी धन्यवाद। કેતનભાઈ બહુ ટૂંકાણમાં જવા જોઈએ મારે। તાલિબાન આપણી આશાઓ ઘડી છે એની પાસેથી કે મોડરેટ ફેસ આવશે, દુનિયા સાથે એને પોતાનો તાલમેલ મેળવવો પડશે,
ધી વર્લ્ડ કોમ્યુનિટી વિલ પ્રિવેલ ઓવર તાલિબાન, કે એણે પોતે આ બધા પોતાના જે નુસ્ખાઓ છે એથી બહાર નીકળવું પડશે. પણ હજુ તો એમણે સત્તા સંભાળી નથી, ત્યાં માણસનું માથું કાપી નાખીને હેલિકોપ્ટર સાથે ઉડાડ્યું. મહિલા એન્કરો ગુમ, મહિલાઓ સાથેના વ્યવહારમાં એ જ કટ્ટરતા પાછી આવી ગઈ. અત્યારે લાગે છે આ સુધરશે? આમાં એવું છે કે તાલિબાનનું જે ગવર્મેન્ટ આવશે એમાં મહિલાઓ નહીં હોય, એ બહુ ક્રિસ્ટલ ક્લિયર છે. કારણ કે એ લોકોને એમની લોકલ જે સેન્ટિમેન્ટ છે 70% એમનું ધ્યાન રાખવું પડશે. આપણે તાલિબાન સાથે અત્યારે બે જ વસ્તુ કરી શકીએ, એક તો વાતચીત કરી શકીએ, બીજું જે છે કે આપણે રેકોગ્નાઇઝ કરવું કે ના કરવું એ હવે અમેરિકા અને યુરોપિયન યુનિયન એ બધા દેશો શું નક્કી કરે, ઇન્ટરનેશનલ કોમ્યુનિટી નક્કી કરે એના પર ડિપેન્ડ કરે છે. ચાઇના રશિયા એમ્બેસી ખોલશે, બાકી બધા કન્ટ્રી એમની એમ્બેસી દોહામાં શિફ્ટ કરવા માંડી છે, પણ એ પાછા આવી શકે છે એડ માટે કે જે એનજીઓ છે, ઘણા કન્ટ્રીના એનજીઓ ઘણા સ્ટ્રોંગ છે. આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ બધું થઈ ગયું છે, એટલે એનું કંઈ બહુ મોટું લિવરેજ રહે એવું મન નથી લાગતું. એર કોરિડોર ચાલુ રાખવી જોઈએ, લોકો માગે તો 4-5 મહિના રાહ જોઈને. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે તાલિબાન મોડરેટ રહેશે, કારણ કે આપણે તો 3 બિલિયન છે, પણ એમને $400 બિલિયન સુધીની એડ મળે એવી ચારે બાજુથી આવતા 3-4 વર્ષની શક્યતા છે. મોડરેટ રહેશે, મોડરેટ એનાથી આપણે માટે સારું છે, પણ આપણે સચેત રહેવું પડશે, કારણ કે પાકિસ્તાનનો એમના ઉપર કંટ્રોલ રહેશે અને બાકીના બધા જ દેશો એમની સાથે નેગોશિએશન કરી શકે છે. એક તો પહેલા એમના નેશનલને ઇવેક્યુએટ કરાવવાના છે, એસઆઈબીને ઇવેક્યુએટ કરાવશે, અને આંતરરાષ્ટ્રીય જે આતંકવાદ છે એને માટે તાલિબાન કેટલી બીજા દેશોને મદદ કરે છે એના ઉપર તાલિબાન મને લાગે છે કે આ વખતે થોડું વ્યવસ્થિત રહેશે. પણ એમની પાસેથી મોડરેશનની આશા રાખવી એ આપણે એમ માનીએ કે તારકાસુર પાસે આપણે એમ કે સારી વસ્તુ રાખીએ મુશ્કેલ છે. આપણે ધ્યાન રાખવું પડશે, કારણ કે એ બોલે છે જે એ કરશે એવું માનવું એ મારા ખ્યાલથી પુલ ભરેલું રહેશે. 2-3 વર્ષ સુધી આપણે કોઈ બહુ મોટો વાંધો નહીં આવે, પણ આપણે આપણા દેશનું ધ્યાન રાખીને નાના નાના સ્ટેટ જે ચમક લાગે એનાથી એમાં અફઘાનિસ્તાન માટે સારી રીતે ધ્યાન રાખી અને વિદેશ નીતિ ચલાવવી પડશે. જી ધન્યવાદ. દર્શક મિત્રો, ઘણા બધા પ્રશ્નાર્થ ચિહ્નો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથેની સરહદ ખુલી ગઈ છે, એટલે હવે એમને આવવા જવા માટેની સવલત તો બહારમાં એમને મળી રહેશે. તાલિબાનમાં મોડરેટ ફેસ આવશે એ આપણો આશાવાદ છે, અને આપણે આશા રાખીએ કે પેલી કહેવત છે કે અપની બિલ્લી ધારતી તો કુત્તે કો મારતી, એમ તાલિબાનનો મોડરેટ ફેસ આવે અને આપણે બધું સમૂહ સૂતર પાર ઉતરે. ત્યાર પછીની વાત છે ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો. અફઘાનિસ્તાનનું કબીલા કલ્ચર જે કોઈ તાલિબાનની સરકાર આવશે એને પણ કેટલી સ્થિર રહેવા દેશે એ પણ એક મોટો પ્રશ્ન અને પ્રશ્નાર્થચિહ્ન રહેવાનું છે. અત્યારથી જ ત્યાં ઘણા બધા તકલીફોના એધાણ વર્તાવા માંડ્યા છે. આ બધા વચ્ચે આપણે આશા રાખીએ કે ભારતે $3 અબજ અમેરિકન ડોલરનું અફઘાનિસ્તાનમાં રોકાણ કર્યું છે, ઉગી નીકળે અને તાલિબાન સાથેના સંબંધો સુમેળભર્યા થવાના રસ્તે આગળ વધે. સુમેળભર્યા થશે હું નથી કહેતો, પણ જે લોકો એમ કહે છે કે તાલિબાન સાથે વાત કરનાર ગદ્દારો છે તેમણે સમજવું જોઈએ કે વિદેશ નીતિમાં વાતચીત કરવી બંધ કરવાથી કોઈનું ભલું થતું નથી. વાતચીતનો રસ્તો ક્યારેય બંધ કરાતો નથી. છેવટે સીધી વાતચીત નથી થતી તો બેકડોર ડિપ્લોમસીના રસ્તે પણ વાતચીત થાય છે, તો જ એ પ્રશ્નનો ઉકેલની દિશામાં આગળ વધી શકાય. એટલે તાલિબાન સાથે વાત કરનારા ગદ્દારો છે એવું જે એ લોકો કહેતા હતા, એમના મોઢા ઉપર 31મી ઓગસ્ટે ભારત સરકારે દોહામાં એક જોરદાર થપ્પડ મારી છે. આશા રાખીએ એમના વિચારોમાં પરિવર્તન આવે અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ કઈ રીતે ચાલે છે એની એમને થોડી ઘણી સમજણ પડે. આ આશાવાદ સાથે અને એ જે કંઈ આશાવાદ વ્યક્ત થયો અમારા બંને પેનલિસ્ટોએ કે તાલિબાનનો મોડરેટ ફેસ આવશે, વર્લ્ડ કોમ્યુનિટીના પર પ્રેશર રહેશે, એને પણ રાજ ચલાવવા માટે પૈસા જોઈશે, અને આ બધું કરતાં કરતાં એ આ વખતે જરા ડાયું થઈને વધશે. એ સાથે વ્યક્તિગત રીતે મારો મત
હું સુસંગત નથી. હું નથી માનતો કે તાલિબાન એ એટલું બધું સુધરી જાય. આવનાર સમય આપણા માટે પણ કસોટીનો હશે, એમની સાથે સંબંધ ઊભા કરવા હશે. તો આશા રાખીએ કેતનભાઈનો અને અનુરાધાજીનો આશીર્વાદ, એમનો આશાવાદ એ સફળ થાય અને તાલિબાન સાથેની વાતચીતોમાં આપણે આગળ વધીએ અને જેને આઈસ બ્રેકિંગ કહેવાય એવું કંઈક થઈ અને આપણા સંબંધો આગળ વધે. આશા સાથે આપણે આજની ચર્ચાને સમાપન તરફ દોરી જઈએ છીએ. ધન્યવાદ. શુભરાત્રી.